શિયાળો ગયો નથી ત્યાં જ રાજ્યમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે। રાજ્યના કેટલાય વિસ્તારોમાં આકાશમાં ચિંતાના વાદળો છવાયા છે। ભર શિયાળે કેટલાય વિસ્તારોમાં વરસાદ વરસ્યો તો હજુ પણ ખેડૂતોનું ટેન્શન વધારતી આગાહી સામે આવી છે। આગાહી મુજબ આફતનું આક્રમણ। ભર શિયાળે વરસાદ આવ્યો। હજુ 48 કલાક માવઠાની ઘાત। ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા। રાજ્યમાં શિયાળો જામ્યો હતો। લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા હતા। હજુ શિયાળો ગયો નથી ત્યાં એકાએક હવે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે તો ક્યાંક કમોસમી વરસાદે દસ્તક દે દીધી છે। કમોસમી આફતે ફરી એકવાર ખેડૂતોના ધબકારા વધાર્યા છે। ફરી ખેડૂતોના મોઢે સુધી આવેલો કોળિયો છીનવાઈ જવાનો ભય સતાવી રહ્યો છે। બનાસકાંઠામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ખેડૂતોને પાકની ચિંતા કોરી ખાઈ રહી છે। ખેતરમાં ઘઉં, બટાકા, રાયડો, વરિયાળી સહિતનો પાક તૈયાર થવાની આરે છે। તેવામાં બદલાતું વાતાવરણ અને આકાશમાંથી વરસતી આફત એક જ ઝાટકે ખેડૂતોની આ મહેનત પર પાણી ફેરવી દે। મહીસાગરમાં પણ મહાઆફતના ભણકારા વાગી રહ્યા છે। અહીં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે જે ખેડૂતોની પથારી ફેરવી શકે છે। એકાએક વાદળછાયું વાતાવરણ રવિ પાકને ભારે નુકસાન પહોંચાડી શકે છે। ખેડૂતોને એક જ ડર છે કે વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ ન ખાબકે, નહીંતર ખેતરમાં હાથમાં કશું જ નહીં આવે। અરવલ્લીમાં આકાશી આફતનું આક્રમણ થઈ ગયું। માલપુર અને મેઘરજમાં મુશ્કેલીનું માવઠું ત્રાટક્યું। જિલ્લામાં 80,000 હેક્ટર જમીનમાં વાવેતર કરાયું છે। તેવામાં હવે કમોસમી વરસાદથી ખેતીમાં નુકસાનની ભીતિ છે। ઘઉં અને બટાકાના પાકમાં કમોસમી વરસાદથી રોગ આવી શકે છે। ડાંગમાં વાતાવરણમાં એકાએક પલટો આવતા અનેક સ્થળોએ કમોસમી વરસાદ પડ્યો। રાત્રે સાપુતારા તળેટી વિસ્તારના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો। જિલ્લાના મુખ્ય મથક આહવામાં પણ વરસાદ પડ્યો। સુબીરમાં પણ કમોસમી વરસાદ પડ્યો। છેલ્લા 4 દિવસથી ડાંગમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। ત્યારબાદ હવે અચાનક વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ। અમદાવાદમાં પણ વહેલી સવારે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું। ચોમાસાની જેમ આકાશમાં વાદળો છવાયેલા જોવા મળ્યા। હવામાન વિભાગનું માનવું છે કે ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે લઘુત્તમ તાપમાન 2 થી 5 ડિગ્રી ઊંચું આવ્યું છે। 48 કલાક હજુ માવઠાની ઘાત। 16 જિલ્લામાં માવઠાનું જોખમ। જાણીતા હવામાન આગાહીકાર અથરૈયા શેટ્ટીનું માનીએ તો 16 જિલ્લામાં માવઠાનું જોખમ છે। આગામી 48 કલાક આ जिलाओं छूटो छवायो हल्को बरसात पड़ी सके छे। तो अगर हम देखें तो ये अभी एक पश्चिमी विक्षोभ की वजह से फिर से एक बार बेमौसमी बारिश का खतरा मंडरा रहा है और ये 31 तारीख से लेके 2 फरवरी तक इसकी सबसे ज्यादा संभावना लग रही है। जो उत्तर गुजरात के कुछ जिले हैं, पूर्वी गुजरात खास करके, और जो मध्य गुजरात के इलाके हैं, इन इलाकों में सबसे ज्यादा संभावना है। बारिश ज़्यादा होने की संभावना नहीं है, यानी कि लगभग 1 से 5 मिलीमीटर के बीच की बारिश की ऐसी संभावना लग रही है। और अगर मैं ज़िलों की बात करूं तो सबसे ज़्यादा जो इसकी संभावना है वो साबरकांठा, मेहसाना, अरावली, महीसागर, दाहोद और खेरा, और फिर अगर हम मध्य गुजरात की तरफ आए तो फिर कुछ हद तक अहमदाबाद, गांधीनगर की इलाके और वडोदरा के इलाकों में खतरा है। और फिर अगर हम थोड़े दक्षिण की तरफ जाए तो नर्मदा और भरूच और कुछ हद तक सूरत और भावनगर के भी छुटपुट इलाकों में ऐसी हल्की बारिश की संभावना है। 4 फेब्रुआरी थी मावठानी अंबालालनी आगाही। अंबालाल पटेले पण वातावरणमां पलटानी आगाही करी छे। फेब्रुआरीमां एक पछी एक वेस्टर्न डिस्टर्बन्स આવી રહ્યા હોવાથી અંબાલાલે ફેબ્રુઆરીની શરૂઆતથી જ મોસમમાં ફેરફારની આગાહી કરી છે।
ઠંડીમાં વધઘટ સાથે 4 થી 6 ફેબ્રુઆરી વચ્ચે વાતાવરણના પલટા અને માવઠાની આગાહી કરી છે. ફેબ્રુઆરી તારીખ 1 થી 2 પણ 1-25 વૃક્ષો વાવવાની શક્યતા રહે, પરંતુ તારીખ 4 થી 6 કે 8માં બીજા અન્ય 25 વૃક્ષો મજબૂત થશે, જે અરબ સાગરના ભેજની અસર થશે, તો બંગાળ ઉપસાગરના ભેજની અસર થશે, જેના લીધે ઉત્તર ભારતનું હવામાન તો પલટાઈ શકે, પરંતુ ગુજરાતનું હવામાન પણ 4 થી 6 ફેબ્રુઆરીમાં પલટાવાની શક્યતા રહેશે. એટલે એક પછી એક 25 વૃક્ષો વાવતા લગભગ ઠંડી ઘટે, ઠંડી વધે, ઠંડીમાં વધઘટે, અને જ્યારે 25 વૃક્ષો વધી જાય ત્યારે ઠંડા પવનો ફૂંકાશે. ખેડૂતોને અંબાલાલની ખાસ ચેતવણી. ફેબ્રુઆરીમાં વાતાવરણમાં આવતા પલટાને લઈને અંબાલાલ પટેલે ખેડૂતોને ખાસ ચેતવ્યા છે. ખેડૂતોને પાક સંરક્ષણના જરૂરી પગલાં અત્યારથી જ લેવા તાકીદ કરી છે. હવામાનમાં પલટો આવશે ત્યાર પછી પણ પલટાવાની શક્યતા રહેશે, પરંતુ ઘણીવાર દિવસે તાપ હોવા, ગરમી લગભગ જણાવવા છતાંય ગરમીની અસર તો તારીખ 27મી જાન્યુઆરીથી થવાની શક્યતા છે. ગરમી એટલે દિવસનું તાપમાન, મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે, એટલે દિવસે કંઈક અંશે થોડી ગરમી આપણને જણાય, પરંતુ ફેબ્રુઆરી માસમાં રાતમાં એકદમ લઘુત્તમ તાપમાન ઘટી જવાની શક્યતા રહેતા ઊભા કૃષિ પાકો ઉપર હિમ પડવાની પણ શક્યતા રહે. એટલે હિમની ધાસ્તી ફેબ્રુઆરી માસમાં રાતના ભાગમાં એનો કોઈ ભાગમાં થવાની શક્યતા રહે. હવામાન વિભાગનું માનીએ તો આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે. બાદમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો થશે. ફરી 4 ફેબ્રુઆરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્सના કારણે વાદળછાયું वातावरण रहશે. आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के लिए ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 24 घंटे में मिनिमम नो लार चेंज में रहेगा मिनिमम टेम्परेचर. उसके बाद मिनिमम टेम्परेचर में 3 से 5 डिग्री की गिरावट का पूर्वानुमान है उसके आने वाले अगले 2 दिन के लिए. उसके बाद मिनिमम टेम्परेचर फिर से 2 से 3 डिग्री सेल्सियस से राइज होने का पूर्वानुमान है. और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर में, तो अहमदाबाद में 18.6 डिग्री सेल्सियस और गांधीनगर में 18.2 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर पिछले 24 घंटे में रिकॉर्ड हुआ है. अभी एक्चुअली जो सिचुएशन बनी हुई है वो ज़्यादातर जनरली क्लाउडी स्काई है और एक वेस्टर्न डिस्टर्बेंस नॉर्थ वेस्ट इंडिया को अप्रोच कर रहा है वो 2 फरवरी को, जिसके कारण आने वाले 24 घंटे में मिनिमम टेम्परेचर नो लार चेंज में रहेगा और उसके बाद मिनिमम टेम्परेचर में 3 से 5 डिग्री की गिरावट का पूर्वानुमान है उसके आने वाले 2 दिनों के लिए. और उसके बाद मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री की राइज का पूर्वानुमान. ખરીફ સિઝનમાં કુદરતે ખેડૂતોને ફટકો માર્યો. ખેડૂત રવિ સિઝનમાં બેઠો થવાનો પ્રયાસ કરી રહ્યો છે, ત્યારે પણ કુદરત રમત રમી રહી છે. જો કુદરત પણ રૂઠે અને જે પાકનું ઉત્પાદન થાય તેના પણ પૂરતા ભાવ ન મળે તો પછી ખેડૂત શું કરે? વાતાવરણમાં આવતા પલટાએ ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે. આ વખતે શિયાળો મોડો જામ્યો અને તેમાંય સાથે વાદળોની જાન આવતા હવે રવિ સિઝનના પાક પર સંકટ તોડાઈ રહ્યું છે. ખેડૂતોના માથે ઘેરાયા ચિંતાના વાદળો. સુરેન્દ્રનગરમાં જીરું, ઈસબગુલનો પાક ખતરામાં. 70,000 હેક્ટર વાવેતર પર સંકટ. હજુ કેટલા ઘા મારશે કુદરત? એક તો પહેલા શિયાળો જામ્યો નહીં, જોઈએ તેવી ઠંડી ના પડી ને હવે જ્યારે પાકને પોષણ મળે તેવું વાતાવરણ સર્જાયું ત્યાં જ તાતના માથે આવી માવઠાની ઘાત. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે, જેના કારણે જીરું અને ઈસબગુલના પાક પર ખતરો મંડરાઈ રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે શિયાળુ પાકનું કુલ વાવેતર અંદાજે 2,60,000 હેક્ટર કરતા વધુ જમીનમાં કરવામાં આવ્યું હતું, જેમાં સૌથી વધુ જીરું અને ઈસબગુલનું અંદાજે 70,000 હેક્ટર કરતા વધુ જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા થોડા દિવસોથી જે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ખાસ કરીને વાદળછાયા વાતાવરણને લઈને જીરુના પાકમાં વ્યાપક નુકસાન છે. જીરું અને ઈસબગુલનું પાક છે એમાં વ્યાપક નુકસાન પહોંચવા પામ્યું છે. ક્યાંક ને ક્યાંક આ વાતાવરણના કારણે ઉત્પાદનમાં અંદાજે 70 થી 80% જેવો ધરખમ જે છે ઘટાડો નોંધાય તેવી શક્યતા છે.
સુરેન્દ્રનગર જિલ્લો આમ તો ખેતી આધારિત જિલ્લો છે. નર્મદા કેનાલના પિયતનો લાભ મળતો હોવાથી ખેડૂતો હવે મોટા પ્રમાણમાં શિયાળુ પાકના વાવેતર તરફ વળ્યા છે. આ વર્ષે ખેડૂતોએ અંદાજે 2.60 લાખ હેક્ટર કરતાં પણ વધુ જમીનમાં જીરું, ઘઉં, ચણા, ઈસબગુલ સહિતના પાકનું વાવેતર કર્યું, જેમાંથી જીરું અને ઈસબગુલનું વાવેતર 70,000 હેક્ટર કરતાં પણ વધુ જમીનમાં થયું છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, દવાનો છંટકાવ કરી મહા મહેનતે આ પાક તૈયાર કર્યો અને ત્યારે થોડા સમય પહેલા જીરુના પાકમાં રોગ આવતા પાક પર સંકટ ઊભું થયું છે. ખેડૂતો પણ હવે મોંઘા ભાવની દવાઓનો છંટકાવ કરી જીરુના પાકને બચાવવાના પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ કુદરત તો ઘા પર ઘા આપી રહી છે. જુઓને ફરી પાછી રૂઠી છે. તાજેતરમાં જ માવઠાની આગાહીને લઈને જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો મૂંઝાયા છે. ખેડૂતોને લાગે છે કે હવે આ પાકમાં કંઈ લેવા જેવું વધશે જ નહીં. શરૂઆતમાં વાતાવરણ સારું રહ્યું, જીરું ઉગવામાં પણ સારું હતું. પછી તૂટિયા નામનો રોગ આવ્યો તો ખેડૂતોએ મોંઘા ભાવનું દવા છાંટી અને કંટ્રોલમાં લીધો, પણ છેલ્લા ઘણા સમયથી વાતાવરણ ખરાબ હોવાથી ખેડૂતોના જીરામાં સુકારા નામનો રોગ આવ્યો છે અને લગભગ 80 થી 85% જીરું પતી ગયું છે. જીરું 15 વીઘાનું વાવ્યું હતું અને આવો વાદળછાયો રહે છે કે જીરામાં ફુકારાનો રોગ છે અને કેટલો ખર્ચો કર્યો હતો? ખર્ચો લાખ રૂપિયાનો કર્યો હતો અને 1.5 મણ જેવું જીરું થયું હતું. એમાં હવે 20 મણ જેવું થયું છે. વાતાવરણમાં સતત આવતા પલટાના કારણે ઈસબગુલના પાકમાં પણ વ્યાપક નુકસાન થવાની શક્યતા છે. ખેડૂતોના મતે પાકમાં 80% જેટલો ઘટાડો થાય તેવી શક્યતા છે, એટલે કે 20% જ પાક ઉતરે તેવી આશા અત્યાર તો સેવાઈ રહી છે. માટે કહી શકાય કે સુરેન્દ્રનગર જિલ્લાનો તાત કુદરત સામે ફરી એકવાર લાચાર બન્યો છે. બનાસકાંઠા જિલ્લાના નળાસર ગામમાં હડકવાનો એક અત્યંત કરુણ અને ડરામણો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 3 મહિના અગાઉ થયેલી એક નાનકડી ભૂલ આજે એક યુવક માટે જીવનું જોખમ બની ગઈ છે. શ્વાનની જેમ 4 પગે ચાલે છે, શ્વાનની જેમ દોડે છે લોકોને કરડવા, શ્વાનની જેમ ભસે છે યુવક. બનાસકાંઠાના નરાસરા ગામનો આ યુવક શ્વાન જેવો જ અવાજ કાઢે છે, રસ્તાઓ પર 4 પગથી ચાલે છે, શ્વાન જેવો વ્યવહાર કરે છે. ગામ અને આસપાસના લોકો આ યુવાનનો વ્યવહાર જોઈને ડરી ગયા છે. આ યુવકને હડકવા ઉપડ્યા બાદ તેની વર્તણૂક અચાનક હિંસક અને અસામાન્ય બની ગઈ. ગામમાં અફરાતફરી મચી ગઈ અને લોકોમાં ભય ફેલાયો. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે ગ્રામજનોએ પોતાની સુરક્ષા અને યુવકને કાબૂમાં લેવા માટે તેને દોરડાથી બાંધવો પડ્યો. મૂળ સાબરકાંઠાના ભગોરી ગામનો અને નરાસડા ગામમાં ભાગ્યા તરીકે મજૂરી કામ કરતા આ યુવકને આશરે 3 મહિના પહેલા એક હડકાયું કૂતરું કરડ્યું હતું. તે સમયે યુવકે ઘટનાને ગંભીરતાથી લીધી ન હતી. યોગ્ય તબીબી સારવાર કે હડકવા વિરોધી રસી લીધી ન હતી. કાળક્રમે હડકવાના વાયરસ શરીરમાં ફેલાતા ગયા. અચાનક 3 મહિના બાદ યુવકમાં હડકવાના ભયાનક લક્ષણો દેખાવા લાગ્યા. યુવક આક્રમક બની જતા પીડિત યુવકના પિતાએ ઘટનાની જાણ પોલીસને કરી. પોલીસ ઘટના સ્થળે પહોંચી. તે બાદ પોલીસ અને સ્થાનિકોએ આ યુવકને દોરડાથી બાંધી સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો. પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા બાદ પણ યુવક અત્યંત આક્રમક બન્યો. તેણે દોરડા તોડી નાખતા હોસ્પિટલ સ્ટાફે તેને એક રૂમમાં બંધ કરવાની ફરજ પડી. પરિસ્થિતિ બગડતા હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ કાફલો પણ હોસ્પિટલ પહોંચ્યો. ભારે જહેમત બાદ યુવકને જાળી અને તાર વડે બાંધીને ઇન્જેક્શન આપી બેભાન કરાયો. હાલ યુવકની સારવાર ચાલી રહી છે. રાતનું પાછું શું કરે છોકરો? એ કૂતરું બોગા પાડતું હોય એમ પાડતો. કેટલા વાગ્યાથી આ બનાવ સમજ્યો? 10 વાગે. 10 વાગ્યાથી. પછી શું થયું? પછી રાતનો પાછળ પડતો ને પછી પકડીને પછી બોધ દીધી. બીજા કોઈને બચકું ભર્યું કે એવું કોઈ કર્યું? ના. સરકારી હોસ્પિટલમાં રેબિસની તમામ રસીઓ મફત ઉપલબ્ધ છે. કૂતરું કરડ્યા બાદ તરત જ ડોક્ટરનો સંપર્ક કરી 5 થી 7 ડોઝની રસી અને જરૂરી હોય તો રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન લેવી અત્યંત જરૂરી છે, કેમ કે એકવાર હડકવા ઉપડે પછી બચવાની સંભાવનાઓ બહુ ઓછી હોય છે. આપણે ક્યારેક કેવું થાય છે, ખાલી કૂતરાએ દાંત બેસાડ્યા છે અથવા કૂતરાએ ખાલી મને પકડ્યું હતું, મને લોહી નતું આવ્યું,
એમ કરીને આપણે એ વખતે જે આની રસી છે રેબિસની, જે કૂતરાની કરડવાની રસી છે, આપણે લેતા નથી. ત્યારે જ જેમ એમણે કીધું એ પ્રમાણેના સંજોગો ઊભા થાય છે. જ્યારે કદાચ આ ભાઈને 3 માસ પહેલા કૂતરું કરડ્યું હશે તો એ વખતે એમને પૂરેપૂરી રેબિસની વેક્સિનના ડોઝ લીધા નહીં હોય, તેથી એમને અત્યારે આ પરિણામ આવ્યું છે. સૌથી મેઇન વસ્તુ એ છે કે જો એકવાર હડકવા થયો પછી એને નિવારણ માટેની કોઈ જ અત્યાર સુધી રસી શોધાઈ નથી. એમાં વ્યક્તિનું મૃત્યુ જ છેલ્લે થાય છે. અગાઉ 18 જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં રહેતા નિવૃત્ત IAS અધિકારીના પરિણીત પુત્રીનું કૂતરું કરડ્યા બાદ હડકવા ઉપડવાથી મોત થયું હતું. શાળામાં જ ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડના ડોગને રમાડી રહ્યા હતા તે દરમિયાન તેણે બચકું ભર્યું. ઘા સામાન્ય હોવાથી કોઈ સારવાર લેવામાં આવી ન હતી, જે બાદ ઘટનાના 4 મહિના પછી મહિલાને હડકવા ઉપડ્યો હતો. આ ઉપરાંત 30 ઓક્ટોબરે માટેલમાં એક યુવકને હડકવા ઉપડતા તેણે 2 વ્યક્તિને બચકા ભરી લીધા હતા. હડકવા એક જીવલેણ વાયરસ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ વિશ્વમાં દર વર્ષે લગભગ 59,000 લોકો હડકવાના કારણે મોતને ભેટે છે. ભારતમાં દર વર્ષે મોતનો આંકડો 20,000 છે. હડકવા એટલો ઘાતક છે કે જો તેની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો એ પછી તેની અસર દર્શાવે છે. હડકવા એ વાયરલ ચેપ છે જે સામાન્ય રીતે કૂતરા, બિલાડી, વાંદરા જેવા પ્રાણીઓ જો માણસને કરડે તો થાય છે. ચેપગ્રસ્ત પ્રાણીના કરડવાથી તેની લાળ, ઉઝરડા કે ખુલ્લા ઘાના સંપર્કમાં આવવાથી મનુષ્યોમાં ફેલાય છે. હડકવાનો વાયરસ માનવ મગજ અને નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે, જે બાદ માણસનું બિહેવિયર બદલાઈ જાય છે. તે બરાડા પાડવા લાગે છે અને કેટલાક કિસ્સામાં કાબુ બહાર જતો રહે છે. હડકવા અંગે અનેક માન્યતાઓ પ્રવર્તે છે, જેમ કે ફક્ત રખડતા શ્વાન જ હડકવા ફેલાવે છે. એવું નથી. જો રસી ન આપવાથી કોઈ પણ પાલતુ પ્રાણી કે શ્વાન હડકવા ફેલાવી શકે છે. નાની અમથી ઈજા કે ઘાથી કંઈ ન થાય તેવી માન્યતા કાઢી નાખજો. કેટલાય કિસ્સામાં નાની ઈજાના નિશાન પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. કૂતરું એક એવી વસ્તુ છે કે જે આપણે એને સાચવીએ છીએ તો એનું પ્રી અને પોસ્ટ બંને વસ્તુ આપણે બહુ સાચવવી જરૂરી છે. કૂતરા કરડવાથી જે આપણને વસ્તુ થાય છે એમાં એક હડકાયું કૂતરું હોય છે અને એક હડકવા વગરનું કૂતરું હોય છે. બંનેમાં વેક્સિનેશનની જરૂર પડે છે. સૌથી પહેલી વસ્તુ એવું છે કે જ્યારે કોઈ બી કૂતરું કરડે છે તો એના પ્રોપર વેક્સિનેશન હોય છે, જેને રેબિસ વેક્સિન કહે છે, જે લેવી અનિવાર્ય છે અને જે સરકારી હોસ્પિટલમાં તદ્દન ફ્રી ઈલાજ એનો થાય છે. બીજી વસ્તુ છે કે ચલો કૂતરું નથી કરડ્યું અને આપણને કૂતરું રાખવાનો શોખ છે, પ્રાણી પ્રત્યેનો આપણને પ્રેમ છે, તો એના માટે પ્રી એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ તરીકે રેબિસની વેક્સિન લેવી જરૂરી છે. એટલે નાનો અમથો ઘા પણ ઘાતક સાબિત થઈ શકે છે. એટલે નાના અમથા ઘાને પણ ગંભીરતાથી ન લેવાની ભૂલ ન કરતા. તમને કે તમારા આસપાસમાં કોઈ પણ વ્યક્તિને શ્વાન કે અન્ય કોઈ પ્રાણી કરડે તો આ વાતને ગંભીરતાથી લેજો, નહીંતર તમારા હાલ પણ કંઈક આવા થઈ જશે. શનિવાર બન્યો અપશુકન્યાળ. રાજ્યમાં અકસ્માતની અલગ અલગ ઘટનાઓમાં 5 લોકોના મોત. અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન. બ્રિજ પર કારની ટક્કરે એક્ટિવા સવાર દંપતી ફંગોળાયું. બ્રિજ નીચે પટકાતા પતિનું મોત. અમદાવાદમાં ફરી રફતારનો કહેર સામે આવ્યો છે. બેફામ કાર ચાલકે અકસ્માત સર્જતા યુવાનનો જીવ ગયો. મોડી રાત્રે શહેરના GST બ્રિજ પર એક્ટિવા પર દંપતી પસાર થઈ રહ્યું હતું અને ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી કારે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા પર સવાર પુરુષ અને સ્ત્રી દૂર ફંગોળાઈ ગયા, જેમાં એક્ટિવા ચાલક પુરુષ બ્રિજ પરથી નીચે પટકાતા તેનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે કે પત્ની સારવાર હેઠળ છે. ચાંદખેડા જનતાનગર વિસ્તારમાં રહેતા 28 વર્ષીય કિશન વછેટા તેમના પત્ની કોમલ વછેટા સાથે બલોલનગરથી ન્યૂ રાણીપ થઈ ચાંદખેડા તરફ જઈ રહ્યા હતા. અમદાવાદમાં ફરી એકવાર એક કાર ચાલકે એક એક્ટિવા ચાલકનો ભોગ લીધો છે. ગઈકાલ મોડી રાતની આ ઘટના છે. અમદાવાદના GST રાણીપ પાસે GST બ્રિજ ઉપર આ ઘટના બની હતી. એક પતિ પત્ની જે છે એક્ટિવા પર સવાર થઈ અને જઈ રહ્યા હતા અને તે દરમિયાન જે છે એક કાર ચાલક જે છે અજાણ્યો કાર ચાલક છે જેણે આ એક્ટિવા ચાલકને પાછળથી જે ટક્કર મારી હતી અને તેના કારણે એક્ટિવા ચાલક જે છે તે બ્રિજ ઉપરથી ફંગોળાયો હતો અને બ્રિજ પરથી એક્ટિવા જે છે તે નીચે પડ્યો હતો અને તેમાં ક્યાંક ને ક્યાંક જે છે કિશન વછેટા નામના એક્ટિવા ચાલક જે છે તેમનું મોત નીપજ્યું છે, જ્યારે તેમના પત્ની જે છે તે અત્યારે સારવાર હેઠળ છે. હાલ સમગ્ર મામલે પોલીસે જે છે આ
ઘટના જે બની છે તેના મામલે આ કાર ચાલક કોણ છે તેને લઈને તપાસ શરૂ કરી છે. અકસ્માત બાદ મૃતકના મિત્રએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું કે જો બ્રિજની સાઈડમાં તંત્ર દ્વારા પતરા લગાવવામાં આવ્યા હોત તો કિશનનો જીવ બચી ગયો હોત. શહેરના એસજી હાઈવે પર બ્રિજની બાજુમાં પતરા લગાવવામાં આવ્યા છે. સાથે બ્રિજ પર રહેલા સીસીટીવી પણ બંધ હાલતમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કોઈ અજાણ્યા ગાડીવાળા એમને ટક્કર મારી અને અહીંયા બ્રિજ ઉપરથી એ ભાઈ નીચે પડ્યા. જો અહીંયા પતરા હોત તો એ મારા મિત્રનો જીવ ના ગયો હોત. અને સીસીટીવી બી બંધ છે, સીસીટીવી કેમેરા બી બંધ છે. અમરેલીથી સુરત જતી લક્ઝરીનો અકસ્માત. વડોદરામાં સતત બીજા દિવસે લક્ઝરી બસનો અકસ્માત થયો. અમરેલીથી સુરત તરફ જઈ રહેલી લક્ઝરી બસ આગળ જતી ટ્રકમાં ધડાકાભેર ઘૂસી જતા બસના આગળના ભાગનો કચ્ચરખાન વળી ગયો. અકસ્માતમાં ડ્રાઈવરનું કમકમાટી ભર્યું મોત થયું. ફાયર બ્રિગેડની ટીમે પતરા કાપીને ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢ્યો. અકસ્માતમાં 4 મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, જ્યારે કે 15 મુસાફરોને નાની મોટી ઇજા પહોંચી. ટોલનાકા કેબિનમાં ટેમ્પો ઘુસાડ્યો. સુરતના માંડવીના અરેઠના કરંજ ટોલનાકા પર ટેમ્પો ચાલકે ટેમ્પો ટોલનાકાની કેબિનમાં ઘુસાડી દીધો. ટેમ્પો ચાલક કારને ટક્કર મારી અકસ્માત કર્યા બાદ ભાગવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો, જેના કારણે તેનો ટેમ્પો ટોલનાકાની કેબિનને ધડાકાભેર અથડાયો. અકસ્માતમાં કેબિનમાં સવાર 2 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ ટોલનાકાની કેબિન રસ્તા પર પડી જતા ટ્રાફિક જામ સર્જાયો. પોલીસે બાદમાં ક્રેનની મદદથી કેબિન હટાવી ટ્રાફિક ખુલ્લો કર્યો. પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી. ટ્રિપલ અકસ્માતમાં 2ના મોત. સુરેન્દ્રનગરના પાટડીના પાનવા ગામે 2 કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં રિક્ષા સવાર 2 વ્યક્તિના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે, જ્યારે કે 4 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માત બાદ રિક્ષાનું કચ્ચરખાન વળી ગયો. નંબર પ્લેટ પરથી કાર અમદાવાદની હોવાનું માલુમ પડ્યું છે. કારની એરબેગ અકસ્માત બાદ ખુલી ગયેલી દેખાય છે. પોલીસે હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કાર અને બાઇક વચ્ચે મોતની ટક્કર. અંકલેશ્વરમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. ધુમ્મસભર્યા વાતાવરણના કારણે અંકલેશ્વરના પાનોલી નજીક બંને વાહનો ધડાકાભેર ટકરાયા. બાઇક કાર સાથે ટકરાતા ગંભીર ઇજા બાદ 2 યુવાનના મોત થયા છે. મૃતક યુવકો ડીડિયાપાડાના રહેવાસી હતા. પાનોલી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી. કાર ચાલકે રિક્ષા ચાલકને અડફેટે લીધો. વડોદરાથી વાઘોડિયા તરફ બેફામ જતા વિદેશી વિદ્યાર્થીએ રિક્ષા ચાલકને અડફેટે લીધો. વિદ્યાર્થી એટલી ખતરનાક સ્પીડમાં હતો કે કાર 150 ફૂટ સુધી ઢસડાઈ ખેતરમાં જઈને પડી ગઈ. જો કે અકસ્માતમાં રિક્ષા ચાલકનો બચાવ થયો. અકસ્માતના પગલે રોડ પર લોકોના ટોળા ઉમટી પડ્યા. ટેન્કર ચાલકે વૃદ્ધને અડફેટે લીધા. જેતપુરમાં સાડીના કેમિકલયુક્ત પાણી ભરેલા ટેન્કર ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો. નવાગઢ રોડ પર બાઇક સવાર વૃદ્ધને કેમિકલના ટેન્કરે અડફેટે લેતા પગના ભાગે ગંભીર ઇજા પહોંચી. અકસ્માત સર્જી નાસી છૂટતા ટેન્કર ચાલકને સ્થાનિક લોકોએ પીછો કરીને દબોચી લીધો. જેતપુરમાં બેફામ રીતે દોડતા કેમિકલના ટેન્કરોને લઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. રાજ્ય જ નહીં પરંતુ દેશમાં પણ વધ્યો છે તસ્કરોનો ત્રાસ. રાજ્યમાં વધ્યા તસ્કરો. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. ગ્રાહક બની સોનાની ચેનની ચોરી. રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા માલાબાર જ્વેલરી શોરૂમમાં ચોરીની ઘટના સામે આવી. 23 જાન્યુઆરીના રોજ અજાણી મહિલાએ શોરૂમ સ્ટાફની નજર ચૂકવીને ગોલ્ડ અને ડાયમંડ ડિસ્પ્લેમાંથી ચોરી કરી લીધી. 27.59 ગ્રામ 22 કેરેટની સોનાની ચેનને ચોરી કરીને મહિલા ફરાર થઈ ગઈ. સમગ્ર મામલે શોરૂમના મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં મહિલા ચેનની ચોરી કરતી દેખાય છે. ડોક્ટરના ઘરમાંથી 1.50 કરોડની ચોરી. અમદાવાદના માણિકબાગમાં ડોક્ટરના ઘરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો. ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી. 12 જાન્યુઆરીએ રાત્રે 2 વાગ્યે આ બંને ચોર, જેમનું નામ કમલેશ આસુંદ્રા અને મેહુલ પરમાર છે, તેઓ સોસાયટીમાં પ્રવેશ્યા. મોઢે બુકાની બાંધીને આવ્યા હતા, જેથી તેમની ઓળખ છતી ન થઈ જાય. જો કે પોલીસની નજરથી તેઓ ન બચી શક્યા. 20 દિવસમાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલી દીધો. ચોર પાસેથી 1.75 કરોડની કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો.
45 લાખ રોકડ રકમ, 2 કિલો સોનું, 550 ગ્રામ ચાંદી જપ્ત કરાઈ છે. પોલીસે આરોપી પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કર્યો. આરોપી કમલેશ સામે અગાઉ 10 જેટલા ચોરીના ગુના પણ નોંધાઈ ચૂક્યા છે. તેઓ પાસેથી સદર ગુનામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકીના 45 લાખ રૂપિયા રોકડા, સોનાના દાગીના, કુલ વજન 2 કિલો 278.990 ગ્રામ, કિંમત રૂપિયા 1,01,75,000, ચાંદીના દાગીના કુલ વજન 557.400 ગ્રામ, કિંમત રૂપિયા 50,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલા છે. આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. ચોરી કર્યા બાદ બંને ચોરોએ 45 લાખ અડધા વહેંચી લીધા હતા ને સોના ચાંદીના દાગીના કમલેશે તેની પાસે જ રાખ્યા હતા. જો કે પોલીસે સીસીટીવી અને સર્વેલન્સના આધારે બંને ચોરને પકડી લીધા. મંદિરમાંથી ચાંદીનો મુગટ ગાયબ. માણસો જ નહીં, ચોર ભગવાનને પણ નથી છોડતા. અમદાવાદના રાયગઢ 4 રસ્તા BRTS પાસે આવેલા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં ચોરી થઈ. પાર્વતી માતાજીના મંદિરમાંથી ચાંદીનો મુગટ તસ્કર ઉઠાવી ગયા. ભક્તના વેશમાં આવેલી અજાણી સ્ત્રીએ ચોરીને અંજામ આપ્યો. જોઈ લો આ દ્રશ્યો. ગુલાબી રંગની સાડી પહેરીને સ્ત્રી મંદિરમાં દર્શન માટે આવે છે. પાર્વતી માતાજીના સ્થાનકનો કાચનો દરવાજો ખોલી મુગટ લઈ અને રફુ ચક્કર થઈ જાય છે. જોવા જેવી વાત એ છે કે ચોરીની આ ઘટના રાત્રે નહીં પરંતુ ધોળા દિવસે બની.